વિદ્વાન બહુ સુંદર કહેતા કે સ્વપ્ન એક નથી, સ્વપ્ન બે પ્રકારના હોય છે. વિદ્વાનો એમ કે બે પ્રકારના સ્વપ્ન છે. કેમ કે કયું કેમ કે એક નાનું સ્વપ્ન અને એક મોટું સ્વપ્ન. બંનેમાં ફરક શું છે? કેમ કે જે નાનું સ્વપ્ન એ છે કે આંખ બંધ થાય અને શરૂ થાય. નાનું સ્વપ્ન એ છે કે આંખ બંધ થાય અને સ્વપ્ન શરૂ થાય. મોટું સ્વપ્ન કેવું છે? કેમ કે આંખ ખુલે અને સ્વપ્ન શરૂ થાય, અને જ્યારે આંખ બંધ થાય એટલે સ્વપ્ન ત્યાં ફિનિશ થઈ જાય, પૂરું થઈ જાય. સમજદાર સમજી ગયા છે. નાનું સ્વપ્ન એ છે કે આપણે બેડમાં સૂતા હોઈએ, મીઠી નિંદ્રા માણતા હોઈએ અને આપણા માઇન્ડમાં જે પડી ચાલે સૂતા પછી એને શું કહેવાય? સ્વપ્ન. એ નાનું સ્વપ્ન છે. જો ઘણા સૂતા હોઈએ, સૂતા હોઈએ આપણે લંડનમાં, અને આટા મારતા હોઈએ આપણે અમેરિકામાં. તમે જોજો સ્વપ્નમાં ઘણા આપણે કોઈ મીઠાઈનો ટુકડો આપી દે, આપણે સ્વપ્નમાં ખાઈ પણ લઈએ, પણ આંખ ખોલીએ તો આ મીઠાઈનો ટુકડો હોતો નથી. એ નાનું સ્વપ્ન છે. એ કદી સત્ય ન હોય. આપણે જોઈએ બધું, આપણે પ્રેમ ફિલ્મ બધી દેખાય. આંખ બંધ થાય એટલે શરૂ થાય, અને પછી ગમે એટલું બીજું સ્વપ્ન આવે, પણ જેવી આંખ ખુલી જાય એટલે સ્વપ્ન તમારું ફિનિશ થઈ જાય, પૂરું થઈ જાય. ગમે આપણે ઘરે અડધો કલાક જો આંખ ન ખુલ્યો તો કેવી મજા આવતી હતી. એક ભાઈ હવાના મારે પછી રાતના સૂતો, એને સ્વપ્ન આવ્યું, અને કેવું સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં પીએસઆઈ થઈ ગયો, પોલીસ ઇન્સ્પેક્ટર. સ્વપ્ન તો બરોબર કરે ને, કોઈને નરેન્દ્ર મોદી બનાવી દે. એટલે એ પીએસઆઈ થઈ ગયો. પછી તો ટ્રીક શરૂ થઈ ગઈ સપનામાં. હું પીએસઆઈ ખુરશી પર બેઠો છું, બે કોન્સ્ટેબલ એક ચોરને પકડીને લાવ્યા, મારી સામે ઉભો રાખ્યો. આવું સ્વપ્નમાં પેલો શું પેલો છે? મારી સામે ઉભો રાખ્યો, મેં પૂછ્યું બોલ તું એ ચોરી કરી છે? ના, ચોરે કીધું નહીં. પાછું મેં પૂછ્યું બોલ તે ચોરી કરી? પેલો કે નહીં. અને પછી મને ગુસ્સો આવી ગયો, અને ગુસ્સામાં એક તમાશો માર્યો, હાથી ફેરી નાખ્યો ઊંઘમાં. બાજુમાં દિવાલમાં ઠોકા, હાથમાં થઈ ગયું ફ્રેક્ચર. બીજા દિવસે માટો બાંધીને બજારમાં નીકળ્યો. કોઈએ પૂછ્યું કે શું થયું હાથમાં? તો માટો આપણે પૂછે શું થયું હાથમાં? કેમ કે હું પીએસઆઈ થયેલો. પેલા પીએસઆઈ થયો હતો. પેલા કે તું પીએસઆઈ થયો? કે હા. કેમ કે ક્યારે? કેમ કે સ્વપ્નમાં. મોહનિશા જલસો નહીં. દરેક માનવ મોહની રાત્રિમાં એ નાનું સ્વપ્ન છે. આંખ બંધ થાય અને શરૂ થાય, આંખ ખુલે અને સ્વપ્ન ખતમ થઈ જાય. પણ મોટું સ્વપ્ન કહ્યું કેમ કે માણસનો જન્મ થાય. માણસનો જન્મ થાય અને જન્મતાની સાથે એ બાળક આંખ ખુલે એટલે એની સ્વપ્નની શરૂઆત થઈ. કોઈનું 60 વર્ષનું, કોઈનું 80 વર્ષનું, કોઈનું 90 વર્ષનું, કોઈનું 100 વર્ષનું સ્વપ્ન. પણ જે દિવસે આંખ બંધ થઈ જાય છે 100 વર્ષનું સ્વપ્ન ખતમ થઈ જાય છે. પણ એ સ્વપ્નની અંદર આપણે શું કરવાનું છે વિદ્વાનો? આપણે શ્રીમદ ભાગવતના મહાપુરુષો એમ કે સ્વપ્ન વ્યક્તિએ હંમેશા દૂરનું જોવું. નાની સોચ ન હોવી જોઈએ. જરા ધ્યાન આપો. માણસે પોતાના જીવનમાં પ્રગતિ કરવી હોય ને તો નાની આપણી નજીકની વિચાર આપણે વિચાર હંમેશા દૂર હોવા જોઈએ. મારે આ વસ્તુ કરવી છે. વિદ્વાનો એમ કે જો તમે મનમાં સંકલ્પ કરશો તેમાં તમને ચોક્કસ સિદ્ધિ મળે અને મળે. કારણ તમારી મારી તકલીફ એ છે કે આપણે વિચાર બહુ નાના કરીએ છીએ. ઘણા દિવસ એટલું નાનું ઘર કરીને શાંતિથી લઈને ખાવ નહીં. નાનું શું કામ? નાના વિચારો શું કામ કરતા? જેટલા તમારા વિચારો ડીપ હશે એટલી તમારી પોતાની વ્યવસ્થા મોટી હશે. જરા ગૌરવ તમે મહાપુરુષો એમ કે નાની વાતોમાં શું કામ ઇમ્પોસિબલ આ સંસારમાં તો શું
બધું જ પોસિબલ છે. હા, પણ જો એની પાછળ તમે લાગી રહેશો તો ખાટલામાં મોટા મોટા સ્વપ્ન પૂરા ન થાય. પુરુષાર્થ કરવો પડશે સાહેબ. અને જે દિવસે તમે પુરુષાર્થ કરશો અને પુરુષાર્થનું ફળ જે દિવસે તમને મળશે, ભાગ્યની સાથે એનું મિશ્રણ થશે એટલે એનું ફળ તમને મળે અને પછી જે એનો આનંદ આવે છે ને સેવા કરવાનો, એ આનંદ કંઈક અવિરત આનંદ હોય છે. એ તમને નવો જોમ આપે છે, એ જ નવી તમને શક્તિ આપે છે, એ જ નવી તમને તાકાત આપે છે. તમે કોઈ જગ્યાએ 1000 રૂપિયા 1000 પાઉન્ડ કોઈને દાન આપી દેશો ને ત્યારે આનંદ થશે, પણ એ 1000 પાઉન્ડ જે તમે દાન આપ્યા છે એની તાકાત તમારી દુગની થઈ જશે. અરે હજી મારી એટલી જ કેપેસિટી છે કે મેં ખાલી 1000 આપ્યા, પણ મારી માં કૃપા કરશે તો આવતા વર્ષે હું 2000 આપીશ અને તમારી શક્તિ વધી જશે. આ એક વિદ્વાનો અને મહાપુરુષો કે નાની સોચ ન હોવી જોઈએ. આપણી સોચ હંમેશા ઊંચી હોવી જોઈએ. શું કામ ન થાય? દરેક વ્યક્તિની શરૂઆત સાયકલથી થાય છે અને પ્લેન એ પૂરું છે. પ્લેન કરતા તો મોટું કંઈ છે નહીં. કહેવાનો અર્થ એ કે આ સંસારની અંદર સુખ તો મળી જાય છે, પણ એ સુખ મળ્યા પછી એને કઈ રીતે ભોગવવું એ આપણે શ્રીમદ ભાગવત બતાવે છે. સુખ તો મળે છે, બધાને જ મળી જાય, પણ એને કઈ રીતે ભોગવવું, એનો આનંદ કઈ રીતે લેવો, એની મસ્તી કઈ રીતે મૂકવી, બસ એ તો મને તમને આવડી જાય તો જીવન બિલકુલ સરળ છે. અને સ્વપ્ન દરેક મારો ભગવાન આપણા પૂર્ણ કરે. ઘણા કહે ને આ મારું ડ્રીમ છે. દરેક વ્યક્તિ પોતાના કંઈક ને કંઈક લક્ષ્ય હોય છે. આ મારું સ્વપ્ન છે, મારે આ કરવું છે. અને જો તમે સિદ્ધ સંકલ્પ અને બિલકુલ નક્કર સંકલ્પ લેશો તો ચોક્કસ એ તમારું ડ્રીમ પૂરું થશે અને થશે. પણ એમાં તમારી નક્કરતા હોવી જોઈએ, એમાં અધુકચરું ન હોવું. ઘણા કે થાવ એવું થાય ને નહીં, બસ આ તમારી હાર છે. એ શું છે તમારી? ઘણા એવું વિચારે જોઈએ થશે તો નહીં, ચોક્કસ થશે. શું કામ ન થાય? એ દ્રઢ સંકલ્પ. મંત્ર જાપ એ મમ દ્રઢ વિશ્વાસા એ જ પંચમ ભજન સો એ વેદ પ્રકાશા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. મંત્ર ભલે આવો હોય પણ એમાં વિશ્વાસ હોવો જોઈએ. આપણી આવક ભલે ઓછી હોય પણ મારો તમારો એમાં દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. અને જો તમારો દ્રઢ સંકલ્પ એકવાર તમે માની લેશો મનમાં, ચોક્કસ સંકલ્પોમાં સિદ્ધિ મળે. પણ એમાં અધકચરું નહીં. આપણે બધાના સંકલ્પ કેવા છે? અધકચરા સંકલ્પ. થાય તો કે ન થાય તો નહીં, થાય જ. શું કામ ન થાય? કોઈ પણ આપણે સામાન્ય આપણા પારિવારિક વાતો કરીએ, આપણા કુટુંબિક વાતો કરીએ, અને આપણા પોતાની વાતો કરીએ, શું કામ ન થાય? બધું જ થાય. એમાં તમારી પૂર્ણતા હોવી જોઈએ અને પરિપક્વતા હોવી જોઈએ. પૂર્ણતા અને પરિપક્વતા ક્યારે મળે છે? કે જ્યારે તમે પરમાત્માની સમીપ જાઓ અથવા તો પુણ્યની સમીપ જતા રહો. જેટલી તમે મહેનત કરો છો ને એટલી જ શક્તિ ઈશ્વર મને તમને વધારે આપે છે. એમાં પરિપક્વતા, પૂર્ણતા હોવી જોઈએ. અધકચરું જીવનમાં હોવું જોઈએ. અને જે અધકચરું જીવન જીવે છે ને એ જીવન જીવવાનો આનંદ જ નથી આવતો. નિરાશાવાદી, હતાશાવાદી. મને આ શબ્દ જ નથી ગમતો. તમે હાથો માંડો કે ના માંડો, તમારી સોચ હર હંમેશા ઊંચી હોવી જોઈએ. નિરાશ ના થવું. ભગવાને એટલું સુંદર ભજનો બી આપ્યો. બે હાથ, પગ, નાક, કાન,
કોઈ ભાઈબંધનો સપોર્ટ મળે કે ન મળે, પણ આ બે હાથ જેવા ભાઈબંધ આ દુનિયામાં બીજા કોઈ નથી સાહેબ. આ તમારો ભાઈબંધ જ તમારા મિત્ર છે. આ બાહુમાં તાકાત હોવી જોઈએ. અને એ બાહુમાં તાકાત ક્યારે આવશે કે જ્યારે તમે પરમાત્માની સમીપ બેસશો, ત્યારે પુણ્ય એકત્રિત કરશો. ત્યારે पुण्य से ही ये सब कुछ दिखता है. कोई एम कहे कि मेहनत तो करनी જ પડે, પણ મહેનત ની સાથે તમારું પુરુષાર્થની સાથે તમારું પુણ્ય હોવું જોઈએ. મંત્ર જાપ મન દ્રઢ વિશ્વાસ પંચમ વદન સો વેદ પ્રકાશ. વિદ્વાનો એમ કે આ પાંચમી ભક્તિ કે મંત્ર જાપમાં પૂર્ણ આપણે વિશ્વાસ, આપણે આપણી જાત પર વિશ્વાસ હોવો જોઈએ. પહેલો વિશ્વાસની શરૂઆત ક્યાંથી થાય છે? આપણે ખુદ પરથી થાય છે. આપણે જાત પર વિશ્વાસ નથી. આના જો જરાક છાપીને એક નાનો છ ઉપાય હોય ને તો તેમ થાય એટેક કરી હોય ને જો આ નેગેટિવિટી એક નાનું જરાક શું કહેવાય શરીરમાં જરાક કંઈક આપણે તકલીફ આવે તો તરત આપણો આમ શું કહેવાય વિચાર ક્યાં જતા રહે. જેના વિચારો પર કંટ્રોલ નથી ત્યાં સંસારમાં દુઃખી છે. જેના માણસ પર તાકાત શું કહે કમાન નથી. પણ આપણી તકલીફ એ છે કે જો અઘરું તો છે, મને મારું બહુ અથવા તો વિચાર પર કંટ્રોલ કરવો એ થોડું અઘરું છે, પણ કોશિશ કરો તો ઇમ્પોસિબલ નથી. શક્ય છે. ઠીક છે. શું કામ નથી છે? 100% થાય. અને ઘણા કે તમારે કથા તો નીચે બેસીને સાંભળવી છે, પણ દેખાતું નથી. કોશિશ કરવી બાપી કાઢી વખત કોશિશ કરવી નથી. ખુરશીમાં બેહવું છે. જો કોશિશ તો કરો. તકલીફ છે જેને તકલીફ જો ભેગો છે 60-70 પછી પણ યંગ લોકો પણ તમે તો એને હજી પર વાળો કામ કરીને દેખાય. કોશિશ કરો. શું કામ? અને અમારા યુવાનો આપણું સાયન્સ પણ એમ કે ડૉક્ટર સાહેબ તમે તો તમારી સામે કથા કરી પણ આપણું સાયન્સ પણ એમ કે જેટલા તમે જમીનની સાથે રહેશો, જમીનની સાથે તમે જોડાયેલા રહેશો, એટલી તમારામાં ઉર્જા નવી પ્રગટ થશે. જમીન સાથે જોડાયેલા હશો તો તમે જો અત્યારે આપણે ઇન્ડિયામાં પગ આપણા નીચે જમીન લાગેલા છે, એક નવી સંસાર શરૂ થાય. જો તમે એ એને પ્લોટ વાળી તમે બેસી જાઓ તો એના કરતા વધારે તમને શક્તિ કોણ આપે? આ જગ્યા આપે છે. અને પછી વિમાન પાવું છું જેમ ઊંચા જશો જમીનથી તમે જેટલા દૂર જજો જાણો એટલા તમારા શરીરની અંદર બધા અવયવો અલગ કામ કરશે. પ્રેશર આ તે